થોડું શું છે કે મેળો છે તેમાં કોઈ સામાજિક તત્વો પણ હોય. અમારી જે જાગૃતિ પડે ને તો ઓલા લોકો આગળ પાછા થઈ જાય એની મેળે કઈ કેવું નહીં ન પડે. એટલે જ આયોજન એવું કર્યું કે દરેક ઉતારાની મુલાકાત કોઈને તકલીફ હોય તો તરત આપણને જાણ કરે. બહુ સુંદર કાર્ય 52 વર્ષથી ઉતાર લેતા.
અને ગુરુ પરંપરા. સગુણ નિર્ગુણ બંને પરંપરા. ગુરુ અને શિષ્ય એવી એક પરંપરા. નર અને નારી એક પરંપરા. વૃક્ષ અને બીજ એક પરંપરા. બ્રહ્માંડ અને પિંડ એક પરંપરા. ભજન અને વાણી એક પરંપરા. આ પરંપરા એટલે અપરંપાર જીવન. શાસ્ત્રના સિદ્ધાંત પરંપરા જેને સમજવી હોય સત્યની ને પરાની ખોજ કરી. પરંપરા સમજવી હોય, પરમાત્મા સમજવા હોય તો પરાની ખોજ કરી. પરા વિના પરમાત્મા સમજાશે. બહુ સમજવાનું હતું. પરામર્શ અદ્ભુત શક્તિ પડી. એ પરામર્શ શક્તિ તપ તપસ્યા સમરણ સેવાથી જાગૃત થાય. હવે આજે શિવરાત્રીનો મહિમાની એક વિચારધારા આવી છે અને એ વિચારધારા બહુ સમાધાન માટે, સમજણ માટે, ઉપયોગી જીવનમાં. રામજી સતયુગની યાદીનો પછી બીજા યુગની યાદીનો, ત્રીજા યુગની યાદીનો અથવા ચોથા યુગની યાદી. 4 યુગ શાસ્ત્રના સિદ્ધાંતનો અર્થ સિદ્ધ કરી દીધો. હવે એમાં 3 પાત્ર એટલા બધા પરમાત્માના અદ્ભુત છે. એક રામજીનું, કૃષ્ણ પ્રભુનું અને પેલું રામદેવજી વિષ્ણુ. રામદેવજીએ તપસ્યા કરી ખુદ સ્વરૂપ કરતું તો એની તપસ્યાની શક્તિ કેમ આપી? સ્વરૂપ તો હતા, રૂપ તો હતા, ખુદ રૂપ તો હતા, સ્વરૂપ પણ હતા, પણ એનામાં જે શક્તિ હતી એ શક્તિ એમણે આપી કેમ? રામજીએ શક્તિ આપી છે હનુમાનજીમાં. ખાસ સજ્જનો ત્યાંના અદ્ભુત શક્તિ હતી રામજી મર્યાદા સ્વરૂપની અને એને દાસત્વ સ્થિતિની હનુમાનજી રામદેવજી મહારાજને પોતાની શક્તિ આપી દીધી. આ બધું સર્વસ્વ અને ત્યારે રોમાંચિત થઈ ગયા. હવે રોમ ખરા થઈ ગયા. હવે રોમ ખરા થવાનો અર્થ બીજું કાંઈ નથી. એનામાં એ શક્તિ હતી, શક્તિ એનામાં શક્તિ લાવી દીધી પ્રભુએ અને એ શક્તિના આધાર માટે સર્વ કાર્યો થયા. તો કૃષ્ણ ભગવાનની શક્તિ મહાપદની માટે મોટા મોટી વિદ્યા, વિદ્યા, જ્ઞાનની શક્તિ અર્જુનને
अर्जुन ने शक्ति दी आपी, कोई ने शक्ति नहीं किया, अर्जुन ने शक्ति आपी। शक्ति थी कार्य से आगे ओ मर्यादा पुरुषोत्तम आलिला पुरुषोत्तम और वो शक्ति क्या थी एवं नारदन तो ओह कृष्ण भगवान एक शक्ति अर्जुन ने आपी और एक नारदन की शक्ति समारी गोपिकाओं गोवालिया साथी डालो पर अद्भुत शक्ति भी आती है कृष्ण एवं अर्जुन में आती अरे गीता में रचना आती अद्भुत शक्ति आती शक्ति आती सके कौन शक्तिशाली हो शक्ति आती है शक्तिशाली न हो शक्ति कैसे आती पैसा पात्र मानुष होगी एक बीजाने उद्योगी गुरु मिला हो तो फिर से शक्ति ईश्वर भगवान ने अर्जुन दिया अर्जुन ने नक्की देते रहने विचार तो मारे तो आने आपसी थे आने के यहाँ जो कार्य संबंध जुड़ाई तो स्नेह ने संबंध जुड़ाई दियो तो अर्थे शक्ति आती है स्नेह ने संबंध न जुड़ाना हो तो शक्ति न त्यागा त्रिजो अवतार राम जी महाराज अरे सत्य सनातन दोनों धर्म હતો પણ એ પ્રાકૃતિક કરવા માટે શક્તિ બાકી હરજીને શક્તિ આપી દીધી અને ભક્તિ માર્ગનો નાદ બ્રહ્મની સ્થિતિ ધારીને આપી कृष्ण भगवान ने जो जन्म नाद बनायो वो गोपिका ने नाद ब्रह्म आपी दो एम राम जी महाराजे भक्ति मार्ग नो नाद ब्रह्म दारी ने आपी दो हरभु जी ने समझाया शक्ति बाकी हरजी ने आपी हर ने बाकी हरजी 24 प्रमाण તમે જો રામદેવ મહારાજના તો તમને ખ્યાલ આવશે कृष्ण भगवान ने गीता जो सबने ख्याल आवश्य राम जी ने भगवान ने भक्ति मार्ग शू कवा 9 प्रकार नवदा भक्ति जो सबने ख्याल आवश्य एक महा अद्भुत स्थिति है तो कहेવાનો मुद्दो कि कभी सारी ये शक्ति भी आती सतलोक की कभी आए सतलोक से रमता सत के मानी पुरुष समाये सत में सत जीना कुछ नहीं सत सृष्टि का मूल है सत्य है आधार सत्य का आत्मा सत्य है आधार सत्यम परम धीमहि तो कबीर महाराज की शक्ति धर्मदास में आ गई बहुत समझ वाली बात तो लिया शक्ति નો अर्थ एक अद्भुत समरण અને સમરણ થી ચેતના શક્તિ તૈયાર થઈ જાય કરુણા ये कभी सारी समझाई आपकी शक्ति ये પોતાની શક્તિ એની આવી જાય એ શક્તિ નહીં જતા નથી આ ખાસ ખ્યાલ રાખજો એ શક્તિ બીજાને આપતા જાય છે મુકતા જાય મહાવીર સ્વામી શક્તિ ગૌતમને આપતા ગયા
ચોકીદાર માલિક સ્વામીને ત્યાં ગૌતમ शक्ति आता है, गुरु भक्ति जैन दर्शन अद्भुत सिद्धंकरोनी आदि पैगंबरोनी अंदर पर शक्ति आती 570 में हजरत मोहम्मद पैगंबर स्वागत किया कोई एम का बाबा आओगे बोले ना 24 तीर्थंकर 24 अवतार और 24 पैगंबर 25 को कौन 24 अद्भुत शक्ति है। शक्ति नहीं ज्ञान की शक्ति सृष्टि में मुक्ता याद है कतई सर्जन आने सृष्टि उत्पत्ति करनी है शक्ति मुक्ति पड़े तो भान चाहे शक्ति रवि आती बाण काय शक्ति हरी काय आती कोई एक खीमने क्या करो रवि ना अरे खीमने पंच ही लगा दो क्या हाथ से खो दो ताकि पिताश्री की भावना रहेगी कि हमारा पिताश्री देवी भावना रहेगी हमारा ब्रह्म रूप से खीमने शरीर चित्त माली करी बाण पुत्र बाण થાય વિકરાળ ચીજ થાય એને શક્તિ તો આપી થોડી ઘણી પણ શક્તિ આપી એટલે શક્તિનો ઉપયોગ કરી ન શક્યા ડોક્ટર બન્યા હોય પાકા બરોબર પણ એનો ઉપયોગ ઝડપી કરી શકે વિધાન કરીને એમ સાચા સંત સાચા સદગુરુ એનો શિષ્યનું વિધાન કરીને જો બરોબર સમજાવી દે તો એનામાં અદભુત શક્તિ ચેતના ભાન થાય રહીતાયમાં શક્તિ આપી બહુ સવાલ શક્તિ સૃષ્ટિમાં વ્યાપ્ત તો ત્યાં મારે મુદ્દો એ છે शक्ति आपता जाए थे सदगुरु शक्ति आपता जाए कि शक्ति गई जता शक्ति आपता जाए थे शक्ति साथे भक्ति वो भक्ति आपकी कहते शक्ति आए भक्ति शक्ति जाए बनी गए क्या सामधानी થઈ જાય છે પછી એમાં યુક્તિ આવી જાય અને યુક્તિ આવી જાય પછી એ મુક્તિ અને મુક્તિ થયા પછી અને એ મુક્તિ જ્યાં પછી મુક્ત પોતે છે પછી બીજાને મુક્ત થાય જે મુક્ત હોય એ મુક્ત થાય છૂટેલો હોય છોડાવેલો હોય બીજાને છોડાવી શકે ભક્તિ કરેલો હોય એ બીજાને ભક્ત કરી શકે સાધના કરેલી હોય બીજાને સાધના આપી શકે જેનામાં શક્તિ પડી છે એ શક્તિ પદાર્થ થોડી વસ્તુ ભક્તિ શક્તિ પદાર્થ ખાસ સમાધાન આજે પર્વ છે એટલે વાત કરું છું
પરાનું પર્વત. અને આ છત્ર છાયામાં ગિરનારની છત્ર છાયામાં નવના 84 સંગીતો ભગવાનને આપણે બીજી બધા પિતૃકો વગાડ્યા, પેગમ્બરો વગાડ્યા, અવતારી પુરુષો અહીંયા છાયામાં બધા. તો તમે એ બધાને શક્તિ આપ. એ 44 કોટીમાં બધા શક્તિ મુકાઈ. વચન કોટીમાં, બ્રહ્મ કોટીમાં, સહાયક કોટીમાં અને સ્થિર કોટીમાં. આ 4 કોટી બધાની સમજવાની જરૂર છે. અને 4 કોટીનું મૂળ એક જ છે. જેમ બધાને મારે તમારે નર અને નારીને બધાને મૂળ એક જ હોય છે, પરમ એમ મૂળ તો વચન કોટી, બ્રહ્મ કોટી, સહાયક કોટી, સ્થિર કોટી, 4 કોટીનું એક જ મૂળ છે. પછી ભક્તિમાં હોય, જ્ઞાનમાં હોય, યોગમાં હોય, ધ્યાનમાં હોય, પણ અંતમાં બધા એકમાં થવાનું છે. એકમાં સમાઈ જાય છે. પણ આ બધું સમાધાન સહજ માને, સહજ સુગમ ને સરળતા સમજવી હોય તો એની માટે સહજ શાસ્ત્ર અને સદગુરુની કૃપાની જરૂર. હા, સદગુરુની કૃપાની. ગુરુ બિન ભવની तरहम कोई, गुरु बिन भवनी तरहम कोई, शिव से विष्णु सम होई. गुरु बिन भवनी तरहम कोई. बहुत ગુરુ કરવાની જરૂર શું છે? તમે ભગવાનનું નામ તો જાણો છો, રામજીનું, કૃષ્ણ ભગવાન, માતાજીનું નામ, શંકર ભગવાનનું નામ, દેવી દેવતાઓનું નામ, બધાનું નામ જાણો. કોણ નથી જાણો? બધા જાણે. પણ સજા સદગુરુ શું કામ કરાવો? પરમાત્મા બધા ભગવાનનું નામ તો બધા જાણી ગયા છે, સદગુરુ શું કામ કરવાનું? કરવાનો રહસ્ય છે ત્યાં ગુરુ બ્રહ્મ છે. કેમ કરવું, કેવી રીતે? ગુરુ બ્રહ્મ જ્ઞાન અગમ ગયા. અને ગુરુ બ્રહ્મ પામે. 4 યુગની અંદર ગુરુ બ્રહ્મ, 4 કોટીની અંદર ગુરુ બ્રહ્મ. અને ગુરુ બ્રહ્મ માટે, ગુરુ સુગમ સરળતા માટે સદગુરુ કરવા પડે. ખાસ સદગુરુ સ્વરૂપ એની વ્યાખ્યા કરી શકે નહીં. પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ અને સંપૂર્ણ સ્વરૂપની વ્યાખ્યા નહીં થઈ શકે. બોલા વ્યાખ્યા એવી નથી શકે. મૂળ હોય ગોળ થાય તો એ કેમ થઈ શકે? કયો ગયો કયો? મૂંગાની તમે કયો ગોળ એને ખાધો, મૂંગો જે માણસ હોય ને ગોળ ખાધો, પછી સમજેલી વ્યક્તિ હોય ને એ બોલતો હોય કે કયો ગોળ, પછી એ તાણ કરે. આમ પછી મૂંગો સ્થાન કરે. સદગુરુ ગુરુગમ સાથે સ્થાન કરે. કે આને પરમાત્મા કહેવાય, આને વચન કહેવાય, આને નામ કહેવાય, આને ભક્તિ કહેવાય, આને સરળતા કહેવાય, આને સુગમતા કહેવાય, આને દયા કહેવાય, આને દીનતા કહેવાય, આને આધીનતા કહેવાય, આને સંયમ કહેવાય, આને નિયમ કહેવાય.
આનું ગુરુગમની પ્રક્રિયા. અને એ ગુરુગમ પ્રક્રિયા શાસ્ત્રની અનુસરીને કરવા. શાસ્ત્ર મારી વાત નથી. આ શાસ્ત્રના સિદ્ધાંત અને વાણીના સિદ્ધાંત સહિત અને ગુરુગમ જાણ્યા પછી અને એને સહજ થઈ ગયા પછી એ ન કહી શકે એમ કહી શકે. ખાસ એને લાગ્યો હોય એને ખબર પડી શકે. જેને ગુણ જોઈને એની શિરાની એને જ ખબર પડી શકે. અને બીજાને શું ખબર પડે? એમ ગુરુગમ ભક્તિ છે, કૃપા છે, એ સમજવી બહુ કઠણ. કઠણ એટલે કહું છું, કઠણ તો નથી, હાવ માખણથી પણ નરમ છે. કઠણ તો એટલી છે, માખણથી નરમ પણ નથી. સંત હૃદયના મિત સમાન. સંત સદગુરુના હૃદય માખણ કરતા કોણ? અમરદાસ બાપુ બધા ગાડી અમને કોમલ કાર્ય અક્ષર મને ખેતી કરાય. રામજી બિલકુલ કોમલ 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 નો અર્થ મારા વિશે શીખી જાય. મારી વિશે આવરણ નથી. એકદમ અરીસો હોય, અરીસામાં તમે કાળસ લગાડી દીધો હોય તો તમારો મુખ ન જોઈ શકો. એ કાળસ નીકળી જાય હવે પ્યોર દેખી શકો. તમારો પ્રતિબિંબ દેખી શકો. એ ગુરુક્રમ છે ને એ ભક્તિની શક્તિ બની ગુરુક્રમથી એ સોબત ને સંગત દ્વારા જે કાર્ય જાણી રહી છે એ રીતે સ્વયં નિયમની સાધના, પછી સાધના, પછી આરાધના, પછી ઉપાસના. હવે સાધના કરવી નથી, આરાધના કરવી નથી, ઉપાસના કરવી નથી. અને એમ છે તો ભાઈ અમે તો ખૂબ માળા ફેરવી છે, અમે તો ઉપવાસ ખૂબ કરી રહ્યા છે, પણ અમને તો હજી કઈ બંગલો છું. એ ભાઈ આમાં બંગલાની વાત તો ક્યાં? આમાં તો તેની કલ્યાણની વાત છે. જીવ અંશની કલ્યાણની વાત છે. આમાં બંગલાની ફેક્ટરીની વાત તો ક્યાં? અને આપણે બધા ભેગા થયા આ શિવરાત્રીના મહિમાનું છે, કઈ નવી ફેક્ટરી કરવાનું છે, બંગલો કરવાનું છે, 2-4 મારું છે, એ આવી નહીં. આ તો જીવ અંશનું કલ્યાણ કરવા માટે છે. તેમાંથી તું એ અંશ જીવ છૂટો કર્યો છો એ તારી અસલી ઘર જોવા માટે. એ અંશ તો અસલી ઘરમાંથી આવ્યો છે. તારો અસલી મૂળ ઘર શું છે એ મહાન પદ એ ફેક્ટરી દ્વારા હોય નહીં, ભૌતિકતાની. જરૂર છે સંસારીમાંથી એક ફેક્ટરી જરૂર છે, ધંધાની દ્રષ્ટિએ, ઉદ્યોગની દ્રષ્ટિએ જરૂર છે, અવશ્ય એમાંથી મારો મત છે. પણ એ પરમાત્મા છે માની નથી લેવાનું. અવશ્ય સદુપયોગ અવશ્ય કરવો. પૈસાનો સદુપયોગ કરવો, કારણ કે વિષ્ણુ ભગવાનની દાસી લક્ષ્મી
અને પાછી માયા સ્વરૂપ છે તેને સદુપયોગ કરવો. ગેરઉપયોગ કરશો તો એ કે તમારે ગેરઉપયોગ કરશો તો હું તમને એનું પરિણામ આપ્યું અને સદુપયોગ કરશો તો પરિણામ આપ્યું. બે પ્રકાર. સદુપયોગ કરશો તો એનું પરિણામ આપ્યું. તમે એનું ધ્યાન રાખજો. તમારે જે વસ્તુ એનો સદુપયોગ કરશો તો પરિણામ મળશે અને એને ગેરઉપયોગ કરશો તો એનું પરિણામ મળશે. પરિણામ તો આવા પરિણામ ગેરઉપયોગ થાય શું કામ કરું? શિવરાત્રીના મેળામાં ભેળા છે આપણે ગેરઉપયોગ શું કામ કરો? સદુપયોગ કરવો જોઈએ. શિવરાત્રીના મેળામાં સદુપયોગ જ થવો જોઈએ. સત્ય કર્તવ્ય માટે આવી જવું જોઈએ અને સત્ય ધર્મ માટે આવી જવું જોઈએ અને સમસ્ત સ્થિતિ માટે આવી જોઈએ. એ હાલ તમે વિરાટ કરા એની માટે એક મૂળ સ્વરૂપ સમજવા, મૂળ સ્વરૂપ સમજવા બહુ રસ્યો હૈ. બહુ ખોયા બદલાવા પરાપરોના ખાતા લઈને આવ્યા. ખૂબ ખોયા બદલાવા, ખોયા બદલાવી મનુષ્ય બડે ભાગ્ય મનુષ્ય તન પાવા. મનુષ્ય જન્મ દેવો પણ મનુષ્ય જન્મ આવી ગયા છે. દેવતાઓ પર મનુષ્ય જન્મ આવી છે. હે પરમાત્મા, હે પરમાત્મા, મને માનુષ જન્મ તું દે કે હું દેવોમાંથી મહાપદની અંદર હું સામાન્ય આગળ આવી જાઉં. એવી વાત કરે. मनुष्य देही देवता को दुर्लभ तो देही तूने पाई. मनुष्य देही देवता को दुर्लभ तो देही तूने पाई. वचन में लगा रहो मेरे भाई, तेरी बिगड़ी बात बन गया. रूप माते अवश्य जवान तो ज्ञान हो धर्म परते पुकारी कहीं आगे आओ मारा अनुसरो मारा जीवो आओ बोलावे पर तुम्हारे जरूर अटकाए तो बस संगत द्वारा अटकाए जाए. संग दोष द्वारा अटकाए. दोष कोई ना जोशो नहीं. तुम्हारी दृष्टिमां बुद्धिमां निर्दोषता त्याग करी हो तो दोष किसी का मत दो. निर्दोषता त्याग અને નિર્દોષતા ત્યાગ થાય એનું નામ નિર્ભક્તિ. નિસ્વરૂપનું પારખપાત, નિસ્વરૂપનું લક્ષણ, નિસ્વરૂપનું લક્ષણ નિર્દોષતા. આ લક્ષણ નિર્દોષતા ત્યાગ. નિર્દોષતા ત્યાગ જેનામાં થાય પછી શું થાય? એની મારી ઢૂંઢો નજરો મને આવે. તારે જો ત્યાં એ તુહિયા એ જો મારી નજરોમાં એના આવે. એની દ્રષ્ટિમાં વિગતમાં આવે. કારણ દ્રષ્ટિમાં નથી આવે કેમ ન આવે? બીજાની ઘણાની તમારા રાગ દેશ ગુરુ ગયા કેમ આવે? રાગ દ્વેષ ની ઈચ્છા કેમ લીધા જાય? સબરણ પાકું થઈ જાય, સમાધાન પાકું જયારે થઈ જાય ત્યારે ભક્તિ માર્ગમાં સદગુરુની કૃપાને વિહમાં જાય
એની આંસુની ધારા થાય ચાલો આંસુની ધારા થાય રાગ દ્વેષ ઈર્ષાની એ જે કાંઈ અંદર પડ્યું છે એ આંસુ ધારા નીકળવા મળે અને દ્રષ્ટિ શુદ્ધ થાય સવરણથી અંતિકરણ શુદ્ધ થાય અને વેલા વેદનાથી એ આંસુ નીકળે દ્રષ્ટિ શુદ્ધ થાય પછી ત્યાં નિર્દોષ થાય જેની સુરતા પકવ છે જેની મૃતાની પકવતા છે મૃતા સુરતાની દઈ પકવતા અને પકવતા આવ્યા પછી પરિપકવતા આમાં એક કેળી આવી શા ખાલી પણ પાકે નહીં પાક માટે જયારે આવે ત્યારે પછી અનુભૂતિ ખ્યાલ આવી ઓ શિવરાત્રિનો મેળો સફળ છે શિવરાત્રિની મેળામાંથી કાંઈક લઈ અમે ગયા શિવરાત્રિની મેળામાં આવ્યા અમે કાંઈક નીમ લીધો સંયમ લીધો બીજાના દોષ જોવા મૂકી દીધા તમને વધાર્યો પરમાર્થ વધાર્યો સદગુરુ કૃપા મેળવવાનો પણ વધારો રહી ગયા અહીં આવેથી વધારો લઈને જાય છે માનવ અને સાથે સાથે સુધારો કરવી પડી જાય અહીં આવવાથી સુધારો વધારો થાય છે ઈશ્વરી તત્વનો સુધારો થતો નથી બાકી આ છાયા એવી અને આ છાયા બહુ અદભુત અને એ તમારા સાધના આરાધનાથી ઓટોમેટિક તમારે કાંઈ કરવા પડ્યું નથી તમારે આમ જો જાતિ કાંઈ તમે સંવરણ કરેલા બીજાના દોષ જોશો નહીં પેલા તું તારું તપાસ કરી દે તળી તું તારામાં દોષ જોઈ દે એટલા ગયા એ દોષ તું જોવા મળીશ પોતે પોતાનો દેશને દોષ પોતાનો જોવા મળશે માનો તો તરત ખબર પડવા મળશે મારામાં પદાર્થમાં દોષ પોતાનો જોવા મળે તો ખબર પડવા મળે દોષ નીકળવા મળે નિર્દોષ પછી પોતાની ખ્યાલ આવી નહીં ગયા સ્વરૂપ છે આ તો પરમાત્મા બિરાજે પછી નક્કી અને બીજા નિષ્ઠા આવી ગયા अपने महाराज एक ही देखने वाले मुझे कहा ढूंढे बंदे मैं तो तेरी बात में मुझको कहा ढूंढे बंदे मैं तो तेरी बात में मेरी मस्जिद में नहीं मंदिर में मैं नहीं मंदिर में मैं नहीं मस्जिद में मैं तुझे दिखूं स्वार्थ में मुझको कहा ढूंढे बंदे मैं तो तेरी पास में केवी सदनोरी गम आनंदम आनंद गम ऐसे सदगुरु महाराज ने कहा कि गुरुगम खोलो आ घटना ओ घटना कल सदगुरु से गए और सब दुख की बाजी कल सदगुरु से गए और सब दुख की बाजी देख पतंग का रंग था पर दुनिया हाजी गुरुगम खोलो आ घटना ओ घटना देख घटना અને આ ઘટની અંદર પડી રહ્યો છે અને ઓ ઘટની અંદર પર એક છે બ્રહ્માંડમાં પર એક છે એની જવાબ એક છે આ ગુરુકમ વચન
આ ગુરુગમ નામ, આ ગુરુગમ તા, ગુરુગમ સમશા, આટલી વાત સમજાય છે. તાનમાં તાન, તાનમાં તાન, પાનભાઈ તાનમાં બે તાન તો છે પાછી એમાં તાન. એટલે બોલો અરે તાનમાં તાન મળે, તાન મળી જાય કે ભાન આવી જાય. તાન આવે તો જ ભાન થાય. અને તાનમાં તાન ભાન આવ્યા પછી સર્જનાર સમજાય જાય. અને કહેવાનું મારી ભાવ એ છે આજે કેવી રાત્રિ છે ને બધાને ઉપવાસ હોય છે. અત્યારે બોલવાનું કરાને સાહેબ બાપુ પ્રવચન બંધ કરી દીધો હૈયે તો હૈયે તમને હરિહર થયું છે. શિવરાત્રીના મેળાનો 5 દિવસનો એક ધારી બેઠકનો એક ધારા ઉજાગરાનો હરિહર થાય છે. આ એક હરિહર છે. હરિને હા હરિ એટલે વિષ્ણુ અને શંકર. હરિને હા શ્વાસ ને ઉશ્વાસ, દમ કદમ, અરદ ઉરદ, શ્વાસ અનુભાસ, અવલ કવલ, જાત જંપા. આ હરિહર જ થઈ રહ્યું છે. તમે બધા હરિહર કરવા જ આવ્યા છો. એટલે શિવરાત્રી આ હરિહર કરી નીકળવાનું છે. બોલું તો લાલનો નિત્ય ગીતો તમે ખાવાનો ગીતો ઘરે હોત ખાઓ. એ તો ઘરે પણ મળે છે. અહીંયા મળે છે. આ નથી મળશે એમ થોડું છે. એ તો હોટલમાં નહીં મળી જાય. હોટલમાં તો ખબર પણ મળી જાય. પણ એ આ હરિહર છે સત્યનું હરિહર એમાં મળે છે. સત્યનું હરિહર તો ભાઈ એ શિવરાત્રીના મેળામાં થાય. સત્યનું હરિહર શિવરાત્રીના મેળામાં મળે. અને એ કલ્યાણકારી છે. અને એ મૂળ સ્વરૂપમાં રહી જાય કલ્યાણ થાય. એક દિવસની અંદર નહીં કલ્યાણ થવા. કદાચ કોઈ અંદર તો અમે તો મેળા ખૂબ પીડા અમારું કલ્યાણ કરે શું નહીં. ઘણા દાવો કરે અમે તો ખૂબ મેળા ગયા. હવે સંતો એમથી મળ્યા નહીં. અમને તો કાંઈ નહોતું. પણ એવી ભાવના લઈને આવ્યા હોય ને એ બીજી ભાવના લઈને આવ્યા. એ પોતાના જીવનું અંતનું કલ્યાણની ભાવના લઈને નહીં આવ્યા. અમને કાંઈ મળી જાય, અમને કાંઈ નથી બોલવું. ભાવના તો એ પ્રકાર કરવાની છે કે ભગવાનની પ્રત્યે પૂર્ણ સ્વરૂપની અંદર પરમાત્માની નજીક કેમ ઉમેદવાર દાખલ કરીને એ ભાવના પ્રગટ કરવાની છે. એ આ ભવેશ્વરનો મેળો છે. ભાઈ ભાવનો મેળો, ભવેશ્વરનો મેળો એ છે. તમે કોઈને સમજો કોઈને માટે હું આ સત્સંગ કરી દઉં છું ના હો. આજે મારી ફરજ છે. મારી ફરજને પાત્ર બની હોવું. અને મારા વાળા સંતો પધારે છે, કલાકારો પધારે છે, પરિવાર પધાર્યો છે. અને મારે બોલવાની ફરજ આવી છે. ખાસ હર વખત તમે આવો તો કાંઈ લઈ જજો, કાંઈ મૂકી જજો. મૂકવા જેવું મૂકી દેજો, લેવા જેવું લઈ જજો, અને કઈ કરવા જેવું કરી દેજો. પણ બીજું કાંઈ લઈ નહીં જતા. નેચર પછી તમે ઘરે નાખો નેચર ઉપાધિ કરાવે. જો બીજું કાંઈ લઈ ગયા ખોટું કાંઈ તો ઘરે જઈને ધ્યાન ઉપાધિ કરાવે. તો સત્ય તમે લઈ ગયા
અને સાચું નિષ્ઠા કરી ગયા તો તમને ઘરે જ ક્યાંય મોકલું દીધું જવાનું. કારણ કે તમારે જરા મોડું ઘરે તો અહીંથી નીકળ્યા છે, તમે એમ થાવ તો ઘર ભેગા કરી આ હવા થાય જોજો જોજો તમારે પૂરું કરતા ભાગો 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 ઘર ભેગા થાવ, ઘર ભેગા થાવ. એના મોડા ઘર ભેગા થવાના છે. ઘર ભેગા જ્યાં ઘરમાં જવું છે એવી ઘરની વાત કરો. એ જે ઘર જાઉં આવે પછી એ ઘર જીવતા તમે ડૂબો. પાંચ તત્વ ગુણનો નામ ગુણનો અંતરિક ક્રિયાથી તમારી જીવન નીકળશે. એ ઘરમાં ઘણું છે. એ ઘરની નિષ્ઠા કરી દો. ફક્ત તમે બેસાડી દો તમારા ચિત્તની અંદર, બસ કાંઈ કરવાની જરૂર નહીં. ચાલો ક્યાં હોની વાત નક્કી કરી દો. નક્કી કરી દો. ચિત્તમાં બેસાડી દો. જોઈ દો એ તમારે સાધના સદગુરુ મહારાજે જગ્યાએ આટલું નક્કી કરી દો. પછી તમારે કાંઈ કરવા પડવું નહીં. ભારત એક પરિસ્થિતિમાં તું મસ્તી જો અંતરની માય તું સમજીને સુરે તારે કરવું પડે. સમજીને સુરે કરો તો પછી બોલે એ બીજો નહીં. પરમેશ્વર પોતે એ હરિયાની આંધળો બીજેની પૂછે પણ એ બોલી દો તો પછી બોલાવનાર કોણ છે એ સમજવું પડશે. તો એ બોલું દો. એની માટે સત્સંગ છે કલ્યાણકારી વસ્તુ છે. ઘણા કે કલ્યાણ અમારું કેમ થતું નથી? પણ એની આગળ કાંઈ નથી. પદ પદાર્થ ને તમને એ ક્યાંથી આપે? એ તો સુરતીમાં પદ પદાર્થ મળ્યા છે. એની આગળ થોડા પદ પદાર્થ છે. એની આગળ હોય તો તમે એની ઓળખા તમારું કાર્ય કરી શકે, તમારું કામ કરી દે. તમે એની અંગત થઈ જાય. તમારા વિચારો એની પ્રત્યે પરમાત્માની પ્રત્યે તમે જોડાઈ ગયા. તમે સમરણ કર્યું, એની ઉપાસના કરી, તમારું કાર્ય કરી દીધું કલયુગમાં. અને તમારે કાર્ય ન કરાવવું હોય તો પછી એને દાખલી ન કરવું હોય તો તમારે અહીંયા આગળ કાર્ય નહીં કરાવવાનું. दो बजे निकाल करेगा नौकरी करेगी नहीं पगार मांगो. बहुत समाधान तो क्यों हमारे मुद्दों आयो वहीं मेरी आम लो मूल कर समझવાનું છે. અહીંથી લઈ જવાનું છે, મૂકી જવાનું છે. તમને સાધના કલ્યાણ તમારા જીવને માટે કાઢી લઈ જજો. દ્વંદ હોય એકબીજાને બોલવાનું બોલતો, એકબીજા ન બોલતા હોય તો બોલવાનું છે. એકબીજાને કદાચ અપૂર્ણતા થઈ હોય તો તમે મૂકી દેજો. એકતા કરતા જજો. થોડીક એકતા કરજો. ઉપયોગી બની છે. ખાસ ચાવલ કરવાની વાત કરો. સજ્જનો શિવરાત્રિના મેળામાં આવ્યા તો, શંકર ભગવાનના મેળામાં આવ્યા તો, શિવ સ્વરૂપના મેળામાં આવ્યા તો બીજું લઈને જશો તો શંકર ભગવાન નારાજ થઈ જશે. બીજું લઈને જવાનું. દેવી દેવતાઓ અને વિરાજમાન થયા છે. ભજન પણ લખાયેલું છે. બીજું કે લઈ જવાનું. સત્યની સાથ માર્ગદર્શન આદર્શ ગુરુગ્રમ વસ્તુ કાંઈ લઈ જવાનું.
સોનાનો ઢગલો પદાર્થ નથી લઈ જવાનો, ધ્યાન રાખજો. કલ્યાણકારી વસ્તુ એ લઈ જવાનું. અને કહેવાનો મારો મિત્રો એ છે, કાંઈ નહીં જાજો, એકતાના સંબંધ કરી જાજો. અને એકતાના સંબંધ જેમ થશે એમ પરમાત્માની નજીક થશો. સમાન સાધનાને થોડી 50 વર્ષો વધારી દેવાની, ગુણદાનની કદાચ વધારે ઓછી થઈ તો વધારી દેવાની. કદાચ ગુરુગમ ન સમજાય તો પાછું પૂછી લો, ગુરુગમ વધારી લેવાની. અને પછી સદગુરુ ભરાવતા કોઈ નથી. અવશ્ય લઈ જાઓ. ઉપયોગી છે. તમને નક્કી કરી લેજો, નિષ્ઠા કરી લેજો, સબંધતા વધારજો, ગુણગાન વધારજો. શક્તિ અનુભવીને સંકોચ એકતા મૂકી દેજો. દ્વંદ લઈ જાતો તો દ્વંદ હારી લેવાના. ખાસ વિરાટીનો મહિમા અને માતમ મુરદાસ બાપુ રાતે સત્સંગ થઈ ગયો. મહિમા અને માતમનો ભલે મોડું થયા. શિવરાત્રીનું આજે ભલે ભૂખ્યા વધારે તો ખરાબ કરવું કરી લીધે, ખાવું એ ખાઈ લીધું. પછી મારા નામ પાસે ઘરે સાંભળવાનું તમારે મહિમા અને માતમ સદગુરુ મહિમા, સત્યનો મહિમા, માતમ એવા મોંઘા રે માતમ રે અજમલ રાજા વીરના રે. આ માતમ, આ પાલન માતમ છે. ઉત્તમ છે સદગુરુના દર્શન. માતમ છે સદગુરુના દર્શન નિશ્ચિત કરતા સત્ય દાસ પ્રસાદ સદગુરુની સેવા કરતા શું વાત કરી નાખી. ખૂબ સુંદર વાત. સદગુરુના દર્શન નિશ્ચિત કરતા સત્ય પુરાવા કેટલા બધા બહુ છે. અમુક ભાઈ બાણ જેટલા લખાય ખાય કરી જાય. તો તમે અહીંયાથી બાળક આવડે ખુદ આપણી ગયા જાઓ, પરીક્ષા આવી જાય. બોલો કરી અમારી હાલત કઈ થતી તમે કોઈ વિચાર કર્યો? તમને બધાને બાળક શું કામ? તમારા કલ્યાણમાં નહીં, મારા શ્વાસ માટે નહીં, અને કઈ બીજું કોઈ એની માટે નહીં. જીવન સ્વરૂપમાં કેટલી પરિવારનું કલ્યાણ એની માટે બાવડા જાય ન આવે કોઈ આમ કઈ ધરતી હાલો જ્યાં હાલો. 5 દિવસ તમને જીવન કાઢ્યું હતું, 2, 4, 5 દિવસ ત્યાં જીવન કાઢ્યું ધારો. આ બાવડા જાય 7 સંતો, 7 ગુરુ લોકો, 7 ગુરુ લોકો, 7 સંતો, 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 7 ગુર
જીવન લઈ આવે છે 5 દિવસનો મહાઆનંદ મહાશિવરાત્રિનો પ્રવેશ અને ટીચરમાંથી કરાવી નાખે અને ઘણીવાર સમજાવી શિષ્યમાંથી કરાવે આ ચીજ પર ઉપકાર આ ચીજ પર હિત બીજું કયો દયાળમાં Isso. સેવાનો મુદ્દો બહુ સરળ છે. મહિમા જાણ્યો હોય તો મહિમાનું પાલન કરજો, માતમ જાણ્યો હોય તો માતમનું પાલન કરજો, સત્ય સમજાવ્યું હોય તો સત્યનું ખાનું કરજો, સદગુરુ ક્રિયા હોય તો સદગુરુ આજ્ઞા ખેલ માટે ચલાવી ચાલતા રહેજો. બસ આ જ મોટો મુદ્દો, આજ્ઞાનું પાલન. સદગુરુ આજ્ઞા. હનુમાનજી મહારાજ તો બસ આજ્ઞાનું પાલન જોયું બેઠેલા કારણ છે ક્યારે પ્રભુ મને આજ્ઞા કરે બસ એક જ વાત. આજ્ઞા એ જ વચનની પ્રક્રિયાની ભૂમિકા. કારણ આજ્ઞા શું કામ કે એનાથી બીજો જુદો નથી કોઈ પ્રભુ માનો જે જેવી વાત એની નજરમાં નથી એટલે આજ્ઞા. હા બીજું કારણ છે એની સિવાય મારે બીજું કારણ નથી. સમર્પણ અર્પણની પ્રક્રિયા તો શું સદગુરુથી બહુ વધારે કોનું રૂપું કોનું ચાંદી કાયા માયા उसके बगैर कोई है ही नहीं. उसकी વધારે શું છે એનાથી વધારે શું તમારે સદગુરુ નક્કી થયા પછી સદગુરુ ગયા પછી સદગુરુ નિષ્ઠાની ચેતના જાગૃત થયા પછી બીજું શું? અરે પદ પદાર્થો એના બધા ગૌણ બને. હા કોઈ ભગવતને અને ભગવાનની નજીક જવું, સદગુરુની નજીક જવું, ત્યાં સુધીનો આ માર્ગ છે લડવાનો. તમે લડાવશે, શંખના કરાવશે, સત્યની વેદનામાં કરાવશે. ધ્યાન રાખજો. તમે અમને અહીંથી અમે તમે એ હાલમાં એને તમારા રીખું કરવાથી નહીં. બિલકુલ નહીં. પણ આ પૂર્વનું ખાતું છે અને ત્યાં ધ્યાન લગાય. પૂર્વના અંત જીવો બધા ત્યાં થાય પુરાવો આપતા ગયા છે. સંત આગળના પુરાવો મને કાલે તમને એક સંતાને કહી જાય છે. એ બધા પૂર્વના છે ને તે બાબા ભેગા ચાય ચાની થાય. તો તમે પૂર્વના છો કે અપૂર્વના છે મારે કહેવાનું છે. મારે તો તમે છો ખરા, એમાં બે મત નહીં, બીજું નહીં કહી શકો. તો તમે એના ભેગા થાવ તો જ આપ ગિરનારી દેવીના દરબારમાં ભેગા થઈ શકો. પછી ધીરે ધીરે તમે ખ્યાલ આવશે. ધીરે ધીરે તમે જે દ્રષ્ટા વિશ્વાસ શ્રદ્ધાની સ્થિતિ તમારી તૈયાર થશે અને આજ્ઞાની સ્થિતિ તૈયાર થવાની એમ ખ્યાલ આવી જવાનો. જેમ સીમિત ભરે તળાવ ધીરે ધીરે ખ્યાલ આવશે. ધીરે ધીરે રાવતા ધીરે સત્ય હોય મારી રીતે ભોગ ના કરે ના પ્રશ્ન અવશ્ય તમે બોલકર માટે આવ્યા જશો. એમાં કોઈ બે નથી, પણ નક્કી કરવું સત્ય નક્કી કરી દેજો. આજ્ઞા હાથે ચલાવી દેજો. એકતા સંબંધ કરી દેજો. તમે જરૂર ઉપયોગી બનશે.
એ મારી ખાતરી, એ મારી બજાર પણ મારો બદલો નથી રાખ, कुछ पास बदला नहीं तो हमारी करता हूँ हमारी खातरी मनी महाराज से बोलो नहीं खातरी पूर्ण सर्व से पूर्णपणे मनी महाराज से बोलो नहीं खातरी हर सदगुरु ख्याल अवश्य अपने खातरी के निश्चार any program are a place of they are also खातरी प्रदान करेंगे खातरी चार करेंगे क्या पति वस्तु नहीं करे वस्तु व्यक्ति बची उठी जाए स्वामी दयानंद संतों ने प्रणाम करो तो 10 वाग्या પછી ભજન થશે સર્વ ભાઈઓ બહેનો અહીંયા પધારેલા જે ભોજન કરવાની ઈચ્છા હોય તો ત્યાં ભોજન કરવા જરૂર બધા કહેવા લોકોએ એમ કહ્યું છે કે બાબાએ ભોજન કરવા કેમ ન મોકલ્યા મને એ છું કે એ ભોજન થાય છે થોડું થોડે મારી આગળ મને પ્રભુ કૃપાથી બિહારી બાબુ કેવી બાપા સંતો બોલાવે તો હું મારી મતે અનુસરી કોઈ નાખું તો વાળીને વિરામ સંતોને પ્રણામ સર્વને કદાચ ભાઈઓ અને બહેનો સંતો મારા અંશોને કદાચ મારાથી कोई तकलीफ થઈ હોય तो आप सर्व क्षमा जरूर आप भोजन करवा बता जय श्री राम जय गुरुदेव हनुमान जी महाराज न्यूनं सम्मर्दामि यादे सत्यो वन्दे तमज्जिवा मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरा यत् पूजितं मया देवा परिपूर्णं तदस्तु मे प्रार्थनापूर्वकं नमस्कारं समर्पयामि
स्वाहा